એવું કહેવાય છે કે દિવાલની સામેની દિવાલમાં એક પછી એક દીકરાનો ઘા કરે, માથું છુંદાઈ જાય, બીજાનો, ત્રીજાનો, ચોથાનો, પાંચમાનો અને છઠ્ઠાનો, છ દીકરાને દિવાલમાં છુંદો કરી નાખ્યા કરશે. ઓહો ઓહો, અરે રાટી થઈ પડી છે. દેવકીજી બહુ રોયા છે. હે દુષ્ટ, મારા છ દીકરાઓને મારી નાખ્યા તે. અને હવે ભગવાન તૈયારી કરે છે. કંસનું પાપ વધ્યું એટલે હવે ભગવાન તૈયારી કરે છે કે હવે મારે જવું પડશે. શેષ નારાયણને બોલાવ્યા. આ વખતે તમારે મોટા ભાઈ થવાનું છે. જી પ્રભુ. રામા અવતારમાં તમે નાના હું મોટો, આ વખતે તમે મોટા હું નાનો, આપણે અદલા બદલી કરી નાખીએ. તમે જાઓ દેવકીજીના 7મા ગર્ભ તરીકે. તમે જાઓ દેવકીજીના 7મા ગર્ભ તરીકે. આ બાજુ ભગવાને માયાને બોલાવી છે. કહ્યું માયાને કે શેષ નારાયણ છે ને એ દેવકીજીના ગર્ભમાં બિરાજે છે. હવે લીગલી જોવા જાવ તો 7મો ગર્ભ છે કે નથી? એ હા કે ના? બરાબર ને? એને તમે માયા દ્વારા રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કરો. આવો ભગવાને આદેશ આપ્યો માયાને. અને આ માયા તો માયા છે, કોને ન વળગે? બધાને વળગે. અને એ 7મો ગર્ભ જન્મશે રોહિણીજીના ગર્ભથી અને કહેવાશે દેવકીનો પુત્ર. આ કૃષ્ણ જ કરી શકે, કોઈની તાકાત નથી. કર્યું ને? કૃષ્ણ જ કરી શકે. એટલે તો કીધું છે કૃષ્ણમ વંદે જગત ગુરુ. જગતનો ગુરુ છે. એ જન્મશે રોહિણીજીના ગર્ભથી અને કહેવાશે 7મા દેવકીજીનો ગર્ભ. કારણ ઉદરમાં તો એ દેવકીજીના રહ્યા ને, પછી એનું સંકર્ષણ થયું છે. સંકર્ષણ કરી માયા દ્વારા પ્રસ્થાપિત કર્યા છે. પછી પાછું શું કે ખબર છે? તારે માયા, મારી વાત સાંભળ, તારે આવવાનું છે યશોદાની દીકરી બનીને. હું આવીશ દેવકીનો 8મો ગર્ભ તરીકે. તારે ત્યાં ગોકુળથી મથુરા આવવાનું, કંસને બધું તારે જણાવી દેવાનું. આખો પ્લાન આપી દીધો. સરસ મજાનો પ્લાન આપી દીધો. અને માયાએ આ વાત શિરોમાન્ય કરી ભગવાનને પગે લાગી. અને હવે એવી ખબર પડી કે દેવકીને 7મો ગર્ભ રહ્યો છે. કંસે જરાક સિક્યુરિટી ટાઈટ કરી છે. એ જ સમયે માયાએ જે આ ગર્ભ છે એ પ્રસ્થાપિત કર્યો રોહિણીજીના ગર્ભમાં. અને અહીંયા શું વાત આવી? પ્રસવ થઈ ગયો.
કસુઆવડ થઈ ગઈ, સાતમો ગર્ભ થયો જ નથી. અને એના પછી 1 વર્ષ પછી રોહિણીજીના ગર્ભમાંથી દાઉજી મહારાજ નો પ્રાગટ્ય થયું છે, જન્મ થયો છે. બોલો દાઉજી મહારાજ કી જય. દેવકીનો 7મો ગર્ભ પ્રસવ થયો એટલે એને કસુઆવડ થઈ ગઈ, આવું આવું વગેરે વગેરે કેવા લાગ્યા. આ બાજુ 1 વર્ષ પછી બલરામ દાઉજી મહારાજનો ત્યાં જન્મ થઈ ગયો છે ગોકુળમાં.